Good morning, friends. Today we are discussing the active and the passive voice. જેની અંદર આજે આપણે બે કર્મવાળા વાક્યો વિશે શીખીશું. તો એમાં કોઈ પણ કર્મ પસંદ કરી પેસિવ વોઇસમાં રૂપાંતર કરી શકાય છે. તો મિત્રો અહીં વાક્ય જોઈએ. આઈ ટોલ્ડ હિમ અ સ્ટોરી. હવે જુઓ મિત્રો, આ જે છે હિમ એ પણ કર્મ છે અને અ સ્ટોરી છે એ પણ શું છે? કર્મ જ છે. બરાબર. તો અહીં આવા બે કર્મ પણ આપેલા હોય છે તો કોઈ પણ કર્મ વડે એમ કે વાક્ય બનાવી શકાય છે. સૌ પ્રથમ આપણે જોઈશું. જુઓ મિત્રો, આ વાક્ય જે બનાવ્યું છે તો આ હીથી બનાવ્યું છે. કે જે હિમ છે એને ક્યાં લીધો છે? આગળ લીધો છે. તો આ હી પછી જે વાક્ય કેવું છે? સાદા ભૂતકાળનું છે. તો અહીંયા શું આવશે? વોઝ વેર પ્લસ V3. તો વોઝ હી પછી વોઝ મુકાશે. પછી ટોલ્ડનું ટોલ્ડ. બરાબર. પછી જે તમારું કર્મ, જે વધારાનું જે કર્મ હતું, જે બે કર્મમાંથી જે બીજું કર્મ છે એ જે કર્મ છે એ એમ કે ત્યાં જ્યાં છે ત્યાં જ એમ કે લખવું. કારણ કે એ ક્યાં છે? તો ક્રિયાપદ પછી છે. તો ક્રિયાપદ પછી આપણે લખી લેવું અને પછી જે આઈ છે એ એને બાય મી તરીકે દર્શાવવું. તો હવે આગળ અ સ્ટોરીથી પણ એ વાક્ય બનાવી શકાય. તો અ સ્ટોરી લખ્યું, પછી આવશે વોઝ, પછી આવશે ટોલ્ડ, પછી જે બીજું જે આ જે સર્વનામ છે કર્મનું એ ત્યાં જ એમ કે રહેશે, પરંતુ એની આગળના ભાગમાં ટુ દર્શાવવો. આ ખાસ યાદ રાખો મિત્રો. જ્યારે કર્મનું સર્વનામ તમે એમ કે આગળ નથી લેતા અને કર્મનું સર્વનામ જ્યારે ત્યાં પાછળ રહેવા દેવાનું હોય છે, રાખવાનું હોય છે, ત્યારે જ ક્રિયાપદ પછી જ્યારે પણ મૂકો ત્યારે એની આગળ ટુ લખવો જરૂરી છે. કારણ કે ઘણા બધા ગ્રામરની એક્ઝામ્પલ, ઘણી બધી ગ્રામરની અંદર આ પ્રકારનું જ એક્ઝામ્પલ આપેલું જોવા મળશે કે જ્યારે કર્મનું સર્વનામ પાછળ રાખીએ છીએ ત્યારે ટુ લગાડવાનું હોય છે અને જે જ્યારે બીજું જે સર્વનામ હોય છે, બીજું જે કર્મ આપેલું હોય છે એને જ્યારે આપણે એમ કે પાછળ એમના એમ રાખીએ છીએ, બરાબર, એના આગળ નથી લઈ જતા, ત્યારે એની આગળ કંઈ ટુ લગાડવાની જરૂર નથી. પરંતુ અહીંયા જ્યારે સર્વનામ લખેલું હોય છે, બરાબર, હિમ હોય, હર હોય, બરાબર, ત્યારે તમારે અહીંયા ટુ મૂકવાનો થશે. તો જ્યારે પણ કર્મનું સર્વનામ હોય ત્યારે મિત્રો ફરીથી યાદ રાખજો કે એની આગળ ટુ મૂકી દેવો. પછી જે આઈ હતો એને બાય પછી મી તરીકે દર્શાવ્યો. તો આ તો બહુ વેરી સિમ્પલ, ઘણું બધું સિમ્પલ જ છે કે બે કર્મ આપેલા હોય એમાંથી એક કર્મ તમારે પસંદ કરવાનું છે. એટલે કે આ તો ખૂબ ઇઝી છે. તો આગળ જોઈશું. આ છે મિત્રો ઇન્ફિનિટિવ. હવે ઇન્ફિનિટિવ એટલે શું? તમે આગળ જોઈ ગયા છો. ઇન્ફિનિટિવ એટલે 2 + V1 ક્રિયાપદ એમ કે વાક્યની અંદર હોય. 2 આપેલું હોય અને પછી તરત જ V1 ક્રિયાપદ હોય તો એને ઇન્ફિનિટિવ કહે છે. તો પેસિવ વોઇસની અંદર, બરાબર, તો ઇન્ફિનિટિવની વાક્ય રચના શું, કેવી રીતના બને છે એ જુઓ મિત્રો. તો અહીંયા સબ્જેક્ટ આવશે, કોઈ પણ હેલ્પિંગ વર્બ હશે, પછી ટુ આવતું હોય અને પછી તરત જ આ ટુ પછી એમ કે જ્યારે V3 મૂકવાનું થાય તેની આગળ શું લગાડી દેવું? બી મૂકી દેવું. ટૂંકમાં 2 + V1 હોય, બરાબર, એની વચ્ચે બી મૂકીને આ V1ને શું કરી દેવાનું? V3માં રૂપાંતર કરી દેવાનું. એમ યાદ રાખવાનું. 2 એમના એમ આવશે, પછી બી મૂકવામાં આવશે, પણ V1નું શું થઈ જશે? V3 થઈ જશે. કારણ કે પેસિવ વોઇસની રચનામાં તો ઓલરેડી જે પણ એમ કે ક્રિયાપદ હોય એનું તો એમ કે V3નું જ રૂપ જ વાપરીએ છીએ, બરાબર. તો આ વાક્ય રચના ખાસ યાદ રાખી લેવી કે ઇન્ફિનિટિવવાળી જ્યારે પણ વાક્ય રચના હોય ત્યારે ટુ પછી બી મૂકવામાં આવશે અને પછી ક્રિયાપદ V1નું V3 કરવામાં આવશે. હવે આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈ લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક. હવે જો ટુ ફિનિશ આવ્યું તો હવે શું કરીશું કે આ જે ઓબ્જેક્ટ તો અહીંયા છે, ઓબ્જેક્ટને આગળ લઈ લીધો, ધીસ વર્ક, બરાબર. હવે જુઓ અહીંયા એમ ઇઝ આર અહીંયા મૂકેલું છે આની વાક્ય રચનામાં. તો આપણે એમ ઇઝ આરમાંથી અહીંયા શું આવશે? ધીસ વર્કની બાજુમાં શું આવશે? ઇઝ આવશે, બરાબર. પછી આ ટુ મૂકી દેવાનું એમના એમ, પછી અહીંયા બી મૂકવામાં આવશે અને આ ફિનિશનું ફિનિશ થઈ જશે અને બાય શું આવશે? મી. હવે જો બીજું એક્ઝામ્પલ જુઓ. તો જો એક્ઝામ્પલ જો તમે એક બે જોશો તો તમને એમ કે આઈડિયા ક્લિયર થઈ જશે.
તો મોહન વોઝ ટુ ફિનિશ ધીસ વર્ક. જો હવે આ ટુ ફિનિશ આવ્યું ફરીથી, તો આ ધીસ વર્ક છે એ ક્યાં લાવવાનું? પાછળ લાવવાનું. અહીંયા જો વોઝ આપેલું છે તો વોઝવેરમાંથી આ ધીસ વર્ક માટે શું આવશે? વોઝ આવશે. બરાબર, વોઝવેરમાંથી વોઝ જ આવો. પછી ટુ મૂકી દઈશું, પછી બી મૂકીશું વચ્ચે, પછી ફિનિશ્ડનું ફિનિશ્ડ થઈ જશે અને મોહન પાછળ જશે બાય મોહન. તો મિત્રો આ તો ઘણું એમ કે સિમ્પલ છે કે 2 + V1 આપ્યું હોય તો 2 પછી બી મૂકવાનું, બી પછી જે ક્રિયાપદ છે એનું V3 કરી દેવાનું અને જે સબ્જેક્ટનો ઓબ્જેક્ટની જગ્યાએ એનો ઓબ્જેક્ટના સબ્જેક્ટના સ્થાને લાવવાનો હોય છે. હવે મિત્રો બીજી એક અગત્યની વાક્યરચના છે તો એના ઉપર પણ ખાસ ધ્યાન આપીશું. પેસિવની રચનામાં બાય પ્લસ કરતા આપેલ ન હોય. હવે જો સમજો મિત્રો, એક્ટિવની વાત ન થતી, પેસિવની રચનાની વાત થાય છે. તો પેસિવની રચનામાં બાય પ્લસ કરતા આપેલ ન હોય ત્યારે વાક્યને આધારે અનુમાનિત કરતા મૂકવો પડે છે. જેમ કે હવે જો પાછળ બાય પ્લસ કરતા દર્શાવેલું ના હોય અને વાક્યને એક્ટિવમાં ફેરવાનું થશે. હંમેશા એક્ટિવ પેસિવની જે એક્ટિવ પેસિવનો જે ટોપિક છે એની અંદર હંમેશા વાક્ય એક્ટિવમાં આપ્યું હોય તો પેસિવમાં ફેરવવું અને પેસિવમાં આપ્યું હોય તો એક્ટિવમાં ફેરવવાનું થતું હોય છે એક્ઝામની અંદર. તો અહીં આગળ આપણે જે પેસિવમાં વાક્યરચના આપેલી હોય અને એમાં જે બાય પ્લસ પાછળ કરતા ના આપેલું હોય તો આગળ પાછળથી કર્તાને કેવી રીતના આગળ લાવવો, તો અનુમાનિત કરતા એમ કે મૂકવો પડે છે. જેમ કે આઈ, વી, યુ, હી, સી, ધે, સમબડી, પીપલ. જે વાક્ય જે પ્રકારનું હોય એ પ્રકારનું એમ કે કરતા કોઈ પણ એમ કે પસંદ કરીને એમ કે વાક્ય બનાવી શકાય. તો જો મિત્રો એવા જ પ્રકારનું આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ પહેલાં એને ઓળખવાનું હોય. વાક્યરચનાથી સૌપ્રથમ શું કરવાનું હોય? એને ઓળખવું પડે કે ભાઈ વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું છે. તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધી વર્લ્ડ. હવે મિત્રો અહીંયા બાય પ્લસ કરતા આપેલા હોય બરાબર, ત્યારે એમ કે તમને ઓળખાઈ જાય કે ભાઈ આ તો વાક્ય પેસિવનું છે. પરંતુ ના, અહીંયા વાક્યરચના પણ ચેક કરી લેવી કે વાક્યરચના જોઈ લેવી કે ભાઈ એમિઝાર પ્લસ V3 દર્શાવેલું હોય એટલે કઈ વાક્યરચના હોય? હવે આ સાદા વર્તમાન કાળની વાક્યરચના છે, પરંતુ શેની છે? પેસિવ વોઇસની છે. તો આ વાક્યરચનાને હવે આપણે એક્ટિવમાં ટ્રાન્સલેટ કરવી છે. તો આ બાય પ્લસ કરતા જે આપેલું હોય એ જ નથી તો એ કરતા ક્યાંથી લાવવા? તો અહીંયા આપણે કયા કરતા પસંદ કરીશું? અનુમાનિત કરતા પસંદ કરીશું. હવે જો ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધી વર્લ્ડ એટલે વર્લ્ડની અંદર લોકો દ્વારા ઇંગ્લિશ બોલાતું હોય તો લોકો માટે શું વપરાશે? પીપલ. તો આપણે અહીંયા કરતા કયો યુઝ કરીશું? અનુમાનિત પીપલને યુઝ કરીશું. બરાબર, અનુમાનિત કરતા જે પીપલ છે એનો ઉપયોગ કરીશું. ઘણા બધા કરતા છે, કોઈ પણ લઈ શકાય. તો આ પીપલ જેવું વાક્ય હોય એ પ્રમાણેનું કરતા પસંદ કરવું, ભલે પછી બાય પ્લસ કરતા પાછળ ના આપેલો હોય ત્યારે. તો પીપલ. પછી જુઓ મિત્રો, હવે આ સાદો વર્તમાન કાળ છે તો સાદા વર્તમાન કાળની અંદર તમને ખબર છે કે ભાઈ એક્ટિવની અંદર સીધું શું આવતું હતું? તો આપણે ટેબલ જે ચલાવ્યું હતું એ ટેબલની અંદર જો તમે જોઈ લેશો તો સીધું શું હતું? V1 SESIS વાળું કાં તો ખાલી V1 બરાબર, કાં તો V1ની પાછળ SESIS લાગશે. હવે પીપલ છે એટલે ધે કહેવાય તો S વગરનું આવશે તો સ્પીક લખ્યું. પછી જે કર્મ જે આ પાછળથી આવ્યું આગળ, તો હવે અહીંયા કર્મના સ્થાને શું આવશે? જે સબ્જેક્ટ હશે એ કર્મના સ્થાને આવી જશે. તો ઇંગ્લિશ ક્યાં આવ્યું? અહીંયા આવશે. ટૂંકમાં પેલો અહીંયા હોય એ અહીંયા આવ્યો તો આ અહીંયા આવશે કર્મના સ્થાને. હવે ઓલ ઓવર ધી વર્લ્ડ તો થઈ ગયું. આ પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધી વર્લ્ડ. તો સિમ્પલ વાક્ય બની ગયું સાદા વર્તમાન કાળનું. તો તમને સાદા વર્તમાન કાળની વાક્યરચનાઓ પણ એમ કે ખ્યાલ હોવી જોઈએ. એક્ટિવ જો કાળની વાક્યરચનાઓ ખબર નહીં હોય તો અહીંયા તમે એક્ટિવમાંથી પેસિવ કરી શકવાના નથી. તો જો ગુડ ક્લોથ ઇઝ સોલ્ડ ઇન ધીસ શોપ. બરાબર, હવે જો ઇઝ સોલ્ડ આ કઈ વાક્યરચના છે? સાદું વર્તમાન કાળ જ છે. બરાબર, ઇઝ એમિઝાર પ્લસ V3. હવે જુઓ ઇન ધીસ શોપ. હવે જોશો કે અહીંયા ભાઈ બાય પ્લસ V3 છે પેસિવની રચના અને બાય પ્લસ કરતા દર્શાવેલા નથી. તો આપણે અહીંયા કયો પસંદ કર્યો? ધે. ગમે તે પસંદ કરાય, તમારું જે રીતના વાક્ય હોય એ રીતના પસંદ કરવું. તો ધે પર શું મૂકીશું? સીધું V2 સીધું આપણે V1 આવશે SESIS વાળું કાં તો V1. બરાબર, તો અહીંયા શું આવશે ભાઈ? સેલ આવશે. ધેની બાજુમાં કેવું હોય? V1 હોય.
પછી આ જે કર્મ છે એને ક્યાં લઈ, જે આ સબ્જેક્ટ છે એને કર્મના સ્થાને લઈ દઈશું. હંમેશા ક્રિયાપદ પછી જ કર્મ હોય, તો આ કર્મ અહીંયા આવી ગયું. અને પછી જે વધારાના શબ્દો છે ઇન ધીસ શોપ. બરાબર. તો મિત્રો આ જે છે એ તો કેવું છે વાક્યરચના, આપણી જે કાળની જ વાક્યરચના છે. પછી સબ્જેક્ટ, પછી એસ વાળું રૂપ, કાં તો V1, પછી જે તે કર્મ, તો કર્મ ક્યાંથી લેવાનું, જે સબ્જેક્ટ છે એને કર્મના સ્થાને લાવવાનો. પછી ઇન ધી શોપ. જો મિત્રો જે એક્ટિવ પેસિવમાંથી એક્ટિવમાં કરવાના પણ એક્ઝામ્પલ એમ કે અંદર આપેલા હોય છે, એની પણ પ્રેક્ટિસ કરશો. અને જો આ 2 એક્ઝામ્પલ તો મેં અહીંયા તમને સમજાયા છે, તો બાકીના જે બીજા એક્ઝામ્પલ હોય એની તમારે એમ કે પ્રેક્ટિસ કરી લેવી. હવે જો મિત્રો એક નવું જોઈશું આગળ. તો અહીં એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે, બરાબર. હવે એક્ટિવ વોઇસનું વાક્ય હોય પરંતુ સબ્જેક્ટ તરીકે અનિશ્ચિત સર્વનામો જેવા કે સમવન, સમબડી, નોબડી, પીપલ વગેરે હોય તો તેને પેસિવ વોઇસની રચનામાં કર્મ તરીકે મૂકવામાં આવતા નથી. બરાબર. હવે ધારો કે જો આ એક્ટિવ વોઇસનું વાક્ય છે, સમવન ગેવ મી અ ધીસ બુક. જો મિત્રો હંમેશા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ઓળખતા શીખવાનું. જો તમે વાક્ય રચનાઓ તૈયાર નહીં કરો, બરાબર, આગળ ટેબલની, તો તમને એમ ખ્યાલ આવશે નહીં કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ છે. એટલે કે કાળની વાક્ય રચનાઓ, પછી જે મેં લખી એક્ટિવ અને પેસિવની, એ વાક્ય રચનાઓ પણ તમારે તૈયાર કરવાની થશે. મિત્રો વારંવાર કહું છું, નહીં તો આ 3-4 માર્ક્સ એમ કે જે બોર્ડની એક્ઝામમાં તમારે એમ કે જવા દેવા પડશે. તો જો સમવન ગેવ મી અ ધીસ બુક, બરાબર. તો હવે તમે સમજો કે આ ધીસ બુક છે એને ક્યાં લાવીશું આગળ. આ તો એક્ટિવ જ છે, એક્ટિવ વોઇસમાં લખ્યું છે. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે આવું આપેલું હોય. તો હવે આ તો આપણે જે એક્ટિવ વોઇસનું એક્ઝામ્પલ છે તેમાં પેસિવનું કરવું હોય તો આ ધીસ બુક ક્યાં લાવવાનું, આગળ લાવ્યા. પછી આ ગેવ આપ્યું છે એટલે કયો કાળ કહેવાય, ભૂતકાળ કહેવાય. તો સાદો ભૂતકાળ. તો આપણે અહીંયા પેસિવમાં શું થઈ જશે, વોઝ વેર પ્લસ V3. તો વોઝ મૂક્યો. ધીસ બુક એનો પછી વોઝ, પછી જે આ છે એનું V3 થઈ ગયું. પછી આ જે મી છે, આ જે કર્મ, જો આ 2 કર્મવાળું વાક્ય જ છે, તો આ 2 પછી મી દર્શાવવાનું. આગળ પણ મેં એક્ઝામ્પલ આપણે જોયા હતા કે ભાઈ આવું જ્યારે 2 કર્મવાળું વાક્ય શરૂઆતમાં આપણે જોઈ લીધું કે જ્યારે આવું સર્વનામ આપ્યું હોય કર્મનું, ત્યારે એની આગળ શું મૂકવાનું, 2 મૂકવાનો. હવે જુઓ આ મિત્રો સમવન છે એ બાય પછી એમ કે દર્શાવવાનું નથી અહીંયા આગળ. તો એવી જ રીતના જો નો બડી આપેલું છે, નો બડી હેઝ ટોલ્ડ મી અબાઉટ યુ, બરાબર. તો અહીંયા આગળ કયો, આ ટોલ્ડ મી, આ મીનો શું થઈ જશે, આઈ. પછી અહીંયા હેવ હેઝ, તો હેવ. પછી શું આવશે, આ વાક્ય કેવું છે, નો બડી આપેલું છે. આ નો બડી આપેલું છે, નકારનો ભાવાર્થ છે. આ નો બડી પાછળ જવાનું નથી, એટલે શું કરી દઈશું આપણે, અહીંયા નકારનો નોટ મૂકી દઈશું. પછી શું આવશે, હેઝ ટોલ્ડ, એટલે અહીંયા બીન આવશે. કારણ કે કયો કાળ છે, પૂર્ણ વર્તમાન કાળ છે, એટલે બીન મૂકવાનું થશે. આ V3 છે એટલે એની આગળ ટોલ્ડની આગળ V3 એટલે બીન મૂક્યું, એટલે આ ટોલ્ડ આવ્યું. પછી અબાઉટ યુ એમના મૂકી દીધું છે. આ તો વધારાના શબ્દો છે, અબાઉટ યુ, બરાબર. તો અબાઉટ યુ એમના મુકાઈ ગયું. આ આઈ જે ઓબ્જેક્ટ છે એને આગળ લીધો. પછી આઈની જોડે શું લાગશે, હેવ હેઝમાંથી હેવ આવશે. પછી આ નો બડી એ નકારનો ભાગ છે. આ નો બડી એમ કે પાછળ આપણે લઈ જવાના નથી, એવું ખ્યાલ છે. આપણે અનિશ્ચિત ક્રિયા પર અનિશ્ચિત સર્વનામ કહેવાય. એટલે કે કર્તા તરીકે અનિશ્ચિત સર્વનામ આપ્યું છે અને પાછળ લઈ જતા નથી. એટલા માટે આ નો બડી છે એટલે નકારનો ભાવાર્થ છે, એટલે વાક્યમાં નકારનો ભાવાર્થ નીકળી જશે. એટલા માટે આપણે અહીંયા નોટ મૂકી દઈશું, એટલે કે ભાવાર્થ નકારનો વાક્યમાં જળવાઈ રહે. તો નોટ મૂક્યું. પછી V3 મૂકીશું, એની પહેલાં શું મૂકીશું, બીન મૂકીશું વાક્યરચના પ્રમાણે. પછી આ જે વધારાનો શબ્દો છે એ મૂકી દીધા અને આ નો બડી પાછળ લઈ જવાનું નથી બાય પછી. તો મિત્રો આવા અનિશ્ચિત સર્વનામો જ્યારે એક્ટિવ વોઇસમાં આપ્યા હોય તો તેને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે એમ કે પાછળ દર્શાવવાના નથી. આ દરેકમાં એમ કે નોટ મૂકવાનું નથી. અહીંયા નો બડી જે નકારનો ભાવાર્થ એમ કે અહીંયાથી નીકળી જશે આ વાક્યમાંથી, એટલા માટે આપણે અહીંયા નોટ મૂક્યું છે. તો મિત્રો આવા અવનવા જે એક્ઝામ્પલ પણ રેડી રેકનિંગની અંદરથી તમને એમ કે મળી આવશે. અને જે પણ એમ કે ખ્યાલ ના આવતો હોય તે મને વોટ્સઅપ કરી કાં તો કોમેન્ટની અંદર
પણ એ જે એક્ઝામ્પલો તમને ખ્યાલ નથી આવતા એ એમ કે લખીને મોકલવા, અને બીજા જે એક્ઝામ્પલ હશે, જે 3 કે 4 લાઇનના જે એક્ઝામ્પલ હોય છે ગ્રામરની અંદર, એની ખાસ પ્રેક્ટિસ કરવી. એવા જ પ્રકારના એમ કે બોર્ડની અંદર એક્ઝામમાં પૂછાતા હોય છે. તો મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી કરીને આગળનો વિડીયો તમને ઇઝીલી મળી રહે. થેન્ક યુ. ગુડ બાય.